સ્વાગત કર્યું. બંને જણા છે, મર્યાદા તૂટતી નથી, પતિ પત્ની છે, એકાંત છે. પણ જ્યાં તો ઇન્દ્રપુત્ર જયંત, એને એમ થયું કે આ બ્રહ્મ કસોટી કરવા માટે સીતાજીના ચરણમાં સાસ મારી અને સીતાજીના ચરણમાંથી રુધિર નીકળ્યું અને ભગવાને આ વાત જાણી. એકદમ ભગવાન ક્રોધમાં આવી પ્રેરિત મંત્ર બ્રહ્મ સરધાવા ભાજેભાઈ હાથમાં દરબોની સળી લઈ મંત્ર ભણી અને જ્યાં બ્રહ્મ બાણ છેડ્યો અને જયંત ભાગ્યો. દોડતા દોડતા કહે છે પિતાજી બચાવો. કહે છે તું જયંત કે હા મેં રામનો અપરાધ કર્યો કે રામના અપરાધીને ન રાખો, બાણા બંધ કર્યા, મારું ઇન્દ્રાસન સળગાવી નાખે. દરેક જગ્યાએ ભરે છે, જ્યાં જાય ત્યાં બધા ના પાડે. રામના અપરાધીને કોણ રાખે? ભાગતો ભાગતો જાય છે. એમાં નારદ સામે મળ્યા. નારદ દેખ વિકલ જયંતા લાગે દયા કોમલ સિદ્ધ તંતા. નારદજીના શરણાયો મને બતાવો, મારી પાછળ બ્રહ્મા. ત્યારે કહ્યું હે ઇન્દ્રપુત્ર, અપરાધ ભગવાનનો કર્યો અને શરણાગત ઇન્દ્ર પાસે લેવા ગયો. જેનો અપરાધ કર્યો હોય ત્યાં માફી મંગાય. હું તમે અપરાધ ભાઈનો કરીએ, અપરાધ પાડોશીનો કરીએ, અપરાધ કુટુંબનો કરીએ અને પૈસા લઈને જાય મંદિરમાં તમેવ માતા. ભગવાન કે અહીંયા તારો પાર નહીં આવે. જેનો અપરાધ કર્યો છે ત્યાં માફી માંગ. અને જયંત આવ્યો ભગવાનના શરણે. ભગવાનને કહે ત્રાહિમામ એક નયન કરી તજા ભવાની. એક આંખ તોડી નાખી. ભગવાને કહ્યું બબે આંખથી જોઈએ હું પ્રાપ્ત નહીં થાવ. એક નયન કૃપા કરીને ભગવાને એક દ્રષ્ટિ આપી. આ જગત મારું છે, હું જગતનો છું એવી એક દ્રષ્ટિ આપી. થોડીનો અર્થ એક દ્રષ્ટિ કરી ભગવાને. જયંતના પ્રસંગ પછી ભગવાનને કહ્યું મને બધા જાણવા મળ્યા છે, મારે ચિત્રકૂટ છોડવું જોઈએ. ભગવાન ત્યાંથી ચિત્રકૂટ છોડે છે અને અત્રિ ઋષિના આશ્રમ તરફ પધાર્યા. અત્રિ ઋષિને ખ્યાલ આવ્યો. અત્રિ ઋષિ ભગવાનની સ્તુતિ કરે છે. નમામિ ભક્તવત્સલમ કૃપાલુસે ભગવાનની સુંદર મજાની અત્રિ ઋષિ સ્તુતિ કરી. ભગવાન આશ્રમની અંદર પધાર્યા. અત્રિ ઋષિ ભગવાન લક્ષ્મણજી મળ્યા છે. આશ્રમની અંદર એક દિવસ રોકાણ. સીતાજી માં અનસૂયાની પાસે ગયા. અનસૂયાએ માં નારી ધર્મનો ઉપદેશ કર્યો. ધીરજ ધર્મ મિત્ર હર નારી આપત્તિ કાલ પરખ ન ચારે. ધીરજ ધર્મ અને મિત્ર આપત્તિના સમયમાં થાય છે. નારી ધર્મનો પરમ ઉપદેશ માં અનસૂયાએ કર્યો છે. પતિ એ જ દેવ, પતિ એ જ ભગવાન. આમ સુંદર મજાનો સંવાદ. અને સીતાજીને વસ્ત્રો આપ્યા. મેલા ન થાય, દુર્ગંધ ન આવે એવા વસ્ત્ર પ્રદાન કર્યા માં અનસૂયાએ. ત્યાંથી ભગવાન ચાલતા ચાલતા નદીઓના કિનારો પહાડો ઓળખતા જઈ રહ્યા છે. સુદીક્ષણ ઋષિના આશ્રમે આવે છે. સુદીક્ષણ શ્રવંક ઋષિને બંનેને મળે છે. ગંગા યમુનાના કિનારા ઓળંગ્યા. હાડકાઓના ઢગલા જોયા. ઋષિમુનિઓના આંખમાં આંસુ આવ્યા. ભગવાને પૂછ્યું કે હાડકાઓના ઢગલા? ત્યારે કહ્યું રાક્ષસો ઋષિમુનિઓને ખાઈ ગયા. ભગવાને ભુજાવક્ષી કરી કે હે ઋષિઓ, હું રાક્ષસોની ધરતી કરી નાખીશ. ભગવાને ભુજાવક્ષી કરી પ્રતિજ્ઞા લીધી. ઋષિ મુનિઓ કહે છે અને ભગવાન
ત્યાંથી ધીરે ધીરે ગોદાવરી નિકટ પ્રભુ આવે. ગોદાવરી નદીના કિનારા આવે પંચવટી નામનું સ્થાન બનાવ્યું. સમય પસાર થવા લાગ્યો છે. ધીરે ધીરે સમય પસાર થાય. એક વખત લક્ષ્મણ ફળફૂલ લેવા માટે ગયા છે. એ વખતે ભગવાન કહે છે કે હે દેવી, આપની લીલાનો આરંભ કરો અને મૂળ સીતા અગ્નિમાં સમાણા પ્રતિબિંબિત કરો. હવે રાવણ આવશે, આપનો વરણ થશે. મૂળ સીતા અગ્નિમાં. આ વાત લક્ષ્મણે પણ ન જાણી. સમય જવા લાગ્યો. પંચવટીની અંદર ઘણી લીલાઓ કરી છે. એ વખતે આકાશ માર્ગે સુરપનખા રાવણ કી બહેની, સુરપનખા રાવણ કી બહેની, દોષર દય દારુણ દસ અની. એ વખતે સુરપંખા ત્યાં આવી. સુંદર રૂપ જોઈ ભગવાનની આગળ આવી અને સીધી માંગણી કરી કે તમે મારી સાથે લગ્ન કરો. તમારા જેવો સુંદર આ જગતમાં કોઈ મૂર્તિઓ નથી. અને ભેગા પોતાને વખાણ કર્યા, મારા જેવી કોઈ સુંદર સ્ત્રી નથી. ભગવાન કહે તો રઘુવંશી, અમે એક પત્ની વ્રત ધારી, મારાથી લગ્ન ન થાય. મારી બાજુમાં સીતાજી બેઠા છે. અહય કુમાર મોર લઘુ ભ્રાતા. સામે બેઠો એ મારો ભાઈ. એ કુમાર છે, કુંવારો છે એવો શબ્દ નથી. અહય કુમાર મોર લઘુ ભ્રાતા. હું તો રાજા છું, એ સેવક તેમની પાસે જા. સુરપંખા ત્યાં આવી. એને સીધો લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. તારો ભાઈ તો શ્યામ છે, તું તો ગૌરવર્ણ છે, તો મારી સાથે લગ્ન કરે. લક્ષ્મણે જાણ્યું કે ભગવાનની જ કઈક લીલા. આ 13મું વર્ષ હાલે ત્યારે એને કહ્યું હું તો સેવક છું, તમારા જેવી સુંદરી મળે તો લગ્ન કોણ ન કરે, પણ તમે મારી હારે લગ્ન કરશો તો લાકડા કાપવા પડશે, રસોઈ બનાવવી પડશે, ભગવાનની સેવા કરવી પડશે. હું તો સેવક છું અને ભગવાન તો રામ તો રાજા છે અને અમારા કુટુંબમાં રહેવા છે. રાજા તો ઘણી રાણીઓ કરી શકે. ત્યાં જા. સુરપંખાને થયું કે સેવકની પત્ની હું કઈ બનું? આવીને કીધું તું જ બરાબર છે. વળી ભગવાને કહ્યું કે તું લક્ષ્મણને મનાવ, એ માની જશે, હું પરણેલો છું. વળી પાછી ત્યાં આવી. આમ 2-4 ચક્કર. ઘણા ભલે ભક્તિ કરતા હોય, માળા ફેરવતા હોય, મંદિરે જતા હોય, પણ 2-4 આટા મરાવો ને તમે, ત્યાં તો સુરપંખા પ્રગટ થઈ જાય. અંદરનો જે હોય નીકળી જાય બહાર. 2-4 ચક્કર મરાવ્યા. એને એમ થયું આ સ્ત્રી મને નડે છે. સીતાજીની સામે જોયું, એકદમ વિકરાળ રૂપ લીધું અને સીતાજીને જ્યાં પકડવા માટે આમ દોડી. જ્યાં સીતાજીને પકડવા માટે દોડી ત્યાં કીધું લક્ષ્મણ મારા તૈયાર. લક્ષ્મણ કહે લાંધન કરી નાથ બાગ બિન કિન્ન વિકરાળ. લક્ષ્મણજી મહારાજે કીધું બાબા જો સુરપંખાને તે પાણી ગ્રહણ કરશે. જ્યાં આવી ત્યાં સુરપંખાના નાક કાન કાપી નાખ્યા. નાક કાન બિન કિન્ના. ત્યાં તો વિકરાળ પર્વતમાંથી ગેરોની ધારા છૂટી, લોહીની ધારાઓ છૂટી. અણ દોડતી ભાગી, બચાવો બચાવો. અણ જ્યાં સમુદ્રના તટ ઉપર ખર ને દુષણ ને 14,000નું સૈન્ય ત્યાં આવી ગયું. ભાઈઓ ધિક્કાર ધિક્કાર. પણ બધા ભૂલ થઈ ગયેલા. કીધું બા કોણ? તે કે આ તો આપણા બેન છે. એ કે તારા નાક કાન કઈ ગયા? 2 રાજકુમારો દંડકવનની અંદર પંચવટીમાં છે, એને મારા નાક કાન કાપ્યા. ખર ને દુશીરા તિશીરા બતાવ ક્યાં છે? અન બરસી ભાલા તોમર હથિયારો તૈયાર કરી અન પંચવટીને ઘેરાવ. અન સુરપંખા આગળ. બાપુ નાક કાન વગરના હોય કામ સિદ્ધ થાય, અને નાકય નથી કાન નથી, એને મોર ગઈ. મારો મારો. અન ભગવાને લક્ષ્મણને કહ્યું સીતાને લઈ પર્વતની ગુફામાં. અન ભગવાન દિવ્ય લીલા કરવા માટે સારંગ ધનુષ લઈ એ પંચવટીમાં ઉભા છે. દંડવનની અંદર જ્યાં ઉભા છે ભગવાન, ત્યાં તો 14,000નું
તો યુદ્ધ નથી કરવું. મોકલ્યા એકને. રાક્ષસે કહ્યું, તમારી સાથે સુંદર સ્ત્રી છે, એને આપી દો. ભગવાન રાઘવે કહ્યું, રણ સંગ્રામમાં ઉભેલો રઘુવંશી યુદ્ધથી લલકારે ને પાછો ન હટે. અને બધાએ કહ્યું કે સીતા આપવાની ના પાડે છે. અને હવે બધા યુદ્ધ કરવા માટે તૈયાર. ભગવાને યુદ્ધ કરવા માટે સારંગ, ધનુષ નામ સંધાની અને દોરી ઘણા સમયથી ઉપયોગ નથી કર્યો. હાથમાં આમ સારંગ લઈ આમ ટંકાર કર્યો, ત્યાં તો 14,000 ના કાનના પડદા તોડી નાખ્યા. ખરદૂષણ કહે, આગળ વધો. ત્યાં બધા જાણવા ઉપર ચડે, પણ કોઈના કાન જ નહીં. મારો મારો આગળ વધો. ત્યાં બધા જાણવા ઉપર મળ્યા ચડે. કાન જાય પછી દિશા ખરાબ આવે એના પહેલા કથા સાંભળી લઈએ. દિવ્ય લીલા કરી, ધનુષનો ટંકાર કરી અને 14,000 રાક્ષસોને આ બાજુ રામ છે, આ બાજુ રામ છે, આ બાજુ રામ છે, અંદરોઅંદર જ્યાં લડાઈ થઈ અને 14,000 નો ધુવાળો ભગવાને કાઢી નાખ્યો. અને સુરભક્તા ભાગી દોડતા દોડતા 400 ગામનો સમુદ્ર ઓળંગી અને જ્યાં રાવણ સભા ભરીને બેઠો ત્યાં આવ્યો. ભાઈઓ ધિક્કાર, ભાઈ ધિક્કાર. બધાએ રાક્ષસોએ જોયું કોણ છે. ત્યારે ખબર પડી આ તો આપણા બેન છે. સુરભક્તા કે હા, તારા નાક કાન કોને કાપ્યા? પંચવટીમાં બે રાજકુમારો આવ્યા એને. તારા મસ્તક ઉપર રાવણ કાળ ભમે છે. સુરભક્તા બહુ સરસ વાક્ય બોલી. રિપુરુજ પાપ પાપ પ્રભય અહિગન સો. હે રાવણ, તારા મસ્તક ઉપર કાળ ભમે છે. પાપને ક્યારેય નાનું ન ગણાય, અગ્નિને ક્યારેય નાનો ન ગણાય, દુશ્મનને ક્યારેય નાનો ન ગણાય અને ભગવાનને ક્યારેય નાના ન ગણાય. એની સાથે સુંદર સ્ત્રી ત્યાં શું લેવા ગઈ હતી? એ કે હું પાણી પીવા ગઈ હતી. આ પાણી પીવા ગઈ હતી કે પાણી ગ્રહણ કરવા ગઈ હતી? એ કે હું પાણી પીવા ગઈ હતી. તારા નાક કાન એને કાપ્યા. સુંદર સ્ત્રી વિશ્વમાં જેની જોડ નવે. સુરભંગાને કહે છે એક મહેલ આવ્યો, જાઓ આવતીકાલે જોઈ લઈશ. સુરભંગાને એક મહેલ આવ્યો અને રાવણ સુતા સુતા વિચાર કરે છે. ખરદૂષણ મો સમબલવંતા એને કોઈ મારી શકે નહીં. શું ભગવાનનો અવતાર થઈ શક્યો? હરિ ભજન નહીં અવ તામસ દેહા. મારું શરીર તામસી છે, હું ભજન નહીં કરી શકું. ભગવાનની સામે વેર બાંધું અને ભવસાગર કરું. સવાર પડતા રાવણ દિવ્ય વિમાન લઈ મારીસની પાસે આવ્યા. મારીસને કહ્યું, ચાલ ગંધર્વની અંદર જાઓ. ત્યારે મારીસે કહ્યું છે, એ રાવણ, એની શક્તિ કેટલી તને અનુભવ છે? કે ના, મેં જોયા છે અને મને અનુભવ પણ છે. ફણા વગરનું બાણ માર્યું તો 400 ગાવ નાખી દીધો. ત્યારથી વિચાર કરું છું, ફણા સહિત માર્યું હોત તો હું ક્યાં હોત? રાવણ વેર સમાન સાથે હોય, આસમાન સાથે ન હોય. તો લંકાનું કલ્યાણ ઈચ્છતો હોય, તારું કલ્યાણ ઈચ્છતો હોય તો પાછો ઘરે જતો રહે. આમ જ્યાં શિખામણ આપી ત્યાં તો રાવણ તલવાર લઈને મારવા દડો. મને શિખામણ આપે છે, તારો શિષ્ય કરી નાખું. મારીશને થયું, આના હાથે મરવું કરતા ભગવાનના હાથે મરવું. ભવસાગર કરવું. આનું મારીશને લઈ અને રાવણ આવે છે આકાશ માર્ગે. ભગવાન સુંદર શોભી રહ્યા છે પંચવટીમાં. મારીશ સોનાનો મૃગ બન્યો. અને સીતાજીએ કહ્યું, ઘણા મૃગો જોયા, આવો મૃગ નથી જાય જોયો. આપ એને લઈ આવો.
આપ એને પકડીને લાવો ને ચામડું લાવો. આ ભગવાન લીલાનો આરંભ કરવા માટે લક્ષ્મણજીને પંચવટીનું રક્ષણ સોંપી સલામ ભરી મારી ઘડીક દૂર ઘડીક નજીક ઘડીક દૂર ઘડીક નજીક દૂર દૂર સુધી લઈ ગયો અને ભગવાને કાન સુધી પણસ ખેંચી અને મારીશને બાણ માર્યો. માણીશ મનની અંદર બોલ્યો અને જોરથી બોલવા લાગ્યો, હે લક્ષ્મણ, હે લક્ષ્મણ, હે લક્ષ્મણ. આ વાક્ય સીતાજીના કાને સંભળાણા અને કહ્યું, લક્ષ્મણ, તમારા ભાઈ કોઈ મુશ્કેલીમાં હોય એવું લાગે છે. લક્ષ્મણે કહ્યું, 14 બ્રહ્માંડમાં ક્યારેય મારા ભાઈને કઈ મુશ્કેલી ના હોય. પણ સીતાજીના મર્મિક વાક્ય સાંભળી લક્ષ્મણજીનું મન ડોલ્યું. લક્ષ્મણજી એક રેખા દોરી, આ રેખાને ઓળખતા નહીં. અને લક્ષ્મણજી મહારાજ જે બાજુ એ બાજુ જાય છે. મારીશનો ઉદ્ધાર કરી ભગવાન પાછા ફર્યા. લક્ષ્મણજી એ બાજુ જઈ રહ્યા છે ત્યાં તો રાવણ યતિનો વેશ લઈને આવ્યો. ભિક્ષામ દેહી. અંદર જવાની કોશિશ કરી પણ જઈ ન શક્યો. અગ્નિની રેખાઓ છે. સંતો કહે છે રામ એટલે જ્ઞાન, જ્ઞાન જીવનમાંથી જાય તો વાંધો નથી, પણ વૈરાગ્ય ટકી રહેવો જોઈએ. પણ વૈરાગ્યને આપણે ધક્કો મારીને બહાર કાઢીએ લક્ષ્મણને, ત્યારે આપણને કોઈ બસાવી ન શકે. વૈરાગ્ય ભલે ગયું પણ વૈરાગ્યની રેખા બચી જાય તોય કોઈ ન મારી શકે. રાવણ કહે, હું બાંધી ભિક્ષા નથી લેતો. અને જ્યાં સીતાજી એમ રેખાને ઓળખી, હવે કોઈ ન બસાવી. વૈરાગ્યની રેખા ઓળખી એટલે કોઈ ન ખડખડાટ હાસ્ય કરવા લાગ્યો. લંકાપતિ રાવણ સીતાજીને લઈ એકદમ રથમાં નાખી મનોમન પ્રણામ કર્યા કે હવે સમય બગાડવામાં સાર્થક નહીં થાય. રથમાં બેસાડી અને આકાશ માર્ગે જ્યાં ભાગ્યો. સીતાજી પુકાર કરવા લાગ્યા, હા લક્ષ્મણ, હા રામ, હા રાઘવ. કોઈએ પુકાર ન સાંભળ્યો. આકાશ માર્ગે જટાયુ અને જટાયુ રાવણની સામે આવ્યો. રાવણની સામે ભયંકર યુદ્ધ થયું અને જટાયુની બંને પાંખો રાવણે કાપી નાખી. જટાયુ ધરતી પર પડ્યા. મોટો દિગ્વિજય કરીને આવતો રાવણ આકાશ માર્ગે ગયો. પર્વત ઉપર વાનરોના ટોળા જોઈ સીતાજી અસ્તલંકારો ફેંક્યા અને સીતાજીને અશોક વાટિકામાં રાખી ઘણા પ્રભાવનો બતાવ્યા. અને રાવણ મહેલમાં આ બાજુ ભગવાન આવી અને જોઈ સીતા લક્ષ્મણ સામે મળ્યા. કહ્યું, ભાઈ સીતાજી, પંચવટીમાં નહીં હોય ઘણા રાક્ષસો. માના મર્મિક વાક્યથી મારું મન ડોલ્યું. ચાલ ભાઈ, દોડતા આવે છે. સીતાજીને જોયા નહીં. બંને ભાઈઓ રડતા રડતા શોધી રહ્યા છે. આગળ જોયા તો યુદ્ધ થયું હોય, લોહીના ખાડા ભર્યા. જટાયુને મળ્યા. જટાયુએ વાત કરી, લંકાપતિ રાવણ લઈ ગયો છે. જટાયુનો ઉદ્ધાર કરી ભગવાન જઈ રહ્યા છે તો દૂર દૂર સુધી ભુજાઓ કબંધ નામના રાક્ષસનો ઉદ્ધાર કરી અને ભગવાન વધાર્યા છે શબરીની ઝૂંપડીએ. પંપા સરોવરને પાળ આતા શબરીની ઝૂંપડી. આશ્રમે રોજ સવારમાં ફૂલ પાથરે. ભગવાન આજ આવશે, ભગવાન કાલે આવશે, આજે આવશે. આજ ભગવાન ત્યાં આવી ઉભા રહ્યા. શબરીની આંખો ભીની થઈ ગઈ. ભગવાન રામ લક્ષ્મણને લઈ અને ત્યાં પધારે છે. નવધા ભક્તિનું નિરૂપણ કરી અને શબરીને પૂછે ત્યારે શબરીએ કહ્યું, અહીંથી પંપા સરોવર અને ત્યાંથી ઋષિ પર્વત પર સુગ્રીવ રહી આપને મદદ કરશે. ગુરુના વચન ઉપર વિશ્વાસ હતો. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દોસરી રતિ મમ કથા પ્રસંગા.
ભરી પ્રભુના ધામમાં વધાર્યા અને બોર હેઠા ભગવાને શબરીના નિવાસ. લક્ષ્મણજીને શંકાથી જે ફેંક્યા હતા એ બોર પક્ષીઓ લઈ ગયા, એની સંજીવની બની છે, એવી કથા છે. ત્યાંથી ભગવાન પંપા સરોવર આવે. પંપા સરોવરની અંદર દેવતાઓ દેવાંગનાઓ આવી ક્રિયાઓ કરી રહ્યા છે. ભગવાનનું મન વ્યાકુળ બન્યું. એ વખતે નારદ ઋષિ ત્યાં આવે. નારદ ઋષિ આવીને પ્રશ્ન કર્યો, ભગવાન તમે મને લગ્ન કેમ ન કરવા દીધા વિશ્વ મોહિની કન્યા સાથે? પછી નારદના મનમાંથી વાત કરી નથી. ત્યારે ભગવાને કહ્યું, તમારા જેવા સંત એક માયાના બંધનમાં બંધાય તો જગતને ભક્તિ સૂત્ર કોણ આપે? એટલા માટે તમે લગ્ન નથી કરવા દીધા. નારદના મનનું સમાધાન થયું. નારદજી વેણાવળે ધાર્યા. સંત તુલસીદાસજી મહારાજ અરણ્યકાંડનું સમાપન કરે છે. બોલે રામચંદ્ર ભગવાન કી. इति श्री रामचरितमानसं सकल कलयुगं तृतीय सोपान समाप्त. रामचंद्र भगवान की. कृष्णदाना प्रारंभ आगे चले गौरी रघुराया. आगे चले गौरी रघुराया. जो से मोक पर्वत निकट आया. ऋषि मुख पर्वत निकट आया. જ્યાં રામ અને લક્ષ્મણ બંને ચાલ્યા જાય છે, ઋષિમુખ પર્વતની તળેટીમાં જ્યાં આમ નીકળ્યા ત્યાં તો સુગ્રીવનું ધ્યાન કર્યું. હનુમાન ક્યાં છે? હનુમાનજી મહારાજ અત્યાર સુધી કથા સાંભળતા હતા, પણ હવે રામ કાર્યમાં પ્રવેશ કરે છે. श्री राम जय राम जय जय राम. राम जय राम जय जय राम. श्री राम जय राम. ઋષિમુખ તળેટીમાં જ્યાં જોયા, કહ્યું વાલીના મોકલેલા તો નથી ને? હે હનુમાન તમે જાઓ. અને હનુમાનજી મહારાજ હવે ત્યાંથી ઉભા થયા. બોલે હનુમાનજી મહારાજ કી જય. જ્યાં રામ લક્ષ્મણ ચાલ્યા હતા ત્યાં બ્રાહ્મણનું રૂપ લઈ અને હનુમાનજી મહારાજ કસોટી કરવા માટે સામે આવે અને એકદમ આવી અને પૂછે છે, કોણ છો તમે? ક્ષત્રિયો છો? ભગવાન છો? કોણ છો? રાજકુમાર હોય એવા લાગો છો. બ્રાહ્મણના રૂપે જ્યાં પૂછી રહ્યા છે એ વખતે ભગવાન સુંદર મજાનો જવાબ આપે છે. કૌશલેશ દશરથ કે જાય. हम पितु वचन मानी बन आए. नाम राम लक्ष्मण दो भाई. અમે પિતાના વચન પાળવા વનમાં આવ્યા છીએ. કૌશલેશ મહારાજ આ દશરથના સંતાનો. મારું નામ રામ છે, આનું નામ લક્ષ્મણ છે. અમારી સાથે એક સુંદર સ્ત્રી મારી પત્ની સીતા હતી, એને કોઈ રાક્ષસ અપહરણ કરીને લઈ ગયો. અમે એને ગોતીએ છીએ. હે ભૂદેવ, તમે આ જંગલમાં શા માટે આટા મારો છો? તમે કોણ છો? હનુમાનજીને થોડુંક દુઃખ થયું કે ભગવાન ઓળખી જાય એ બરાબર, અને જીવ તો ભૂલી જાય. હનુમાનજીને થયું મને ન ઓળખ્યો, થોડુંક દુઃખ થયું. આમ વિચાર કરે છે અને એમ થયું કે હવે આની આગળ પડદો રાખવામાં શું? એટલે બ્રાહ્મણના રૂપમાંથી પોતાના રૂપમાં એકદમ આવ્યા. કમલા કંતા મન દર્શનતા ભગવંતા ચક્રેવટ ધારણ ઉદાહરણ મધમાર કઈ કઈ કે કારણ રામ નિવારણ કસુર ઉદાહરણ ભવસે ધોતાર આર ઉદાહરણ ભગવંતા.
મને તું લક્ષ્મણ કરતા પણ ડબલ વાલો છે. લક્ષ્મણજીને થયું હું આટલા વર્ષના સેવા કરો, આ નવો આવ્યો ડબલ વાલો. અને હવે હનુમાનજી મહારાજ કહે છે આપ સુગ્રીવની સાથે મિત્રતા કરો. આ પહાડની ઉપર રહે છે, ઋષિમુખ પર્વત ઉપર. ભગવાન કહે અમે થાકેલા છીએ તો એને અહીંયા નીચે લઈ આવો. હનુમાનજી કહે મહારાજ સુગ્રીવ એક એવો જીવ છે એને કોઈ ઉપર ભરોસો નથી, કોઈ ઉપર વિશ્વાસ નથી, માત્ર એક ભરોસો હનુમાનજી ઉપર, અને એ હનુમાનના ભરોસે રામ સુધી પહોંચાડી દીધા. અને કહે છે કે સત્સંગનો પહાડ, ઋષિ એટલે ઋષિઓનો મોક્ષ, મોક્ષ એટલે સત્સંગ, સાધના, જ્ઞાન, તપસ્યાની ભૂમિકા. આટલો ઉપર ચડેલો છે, એને નીચે લાવવાની ક્યાં વાત કરો ભગવાન? આપ ચાલો. કહે છે બોલે અમે થાકી ગયેલા છીએ. હનુમાનજી કહે અત્યાર સુધી વાહન હાજર ક્યાં હતું પ્રભુ? अब तो વાહન હાજર હે. બંને ભાઈ આવી જાઓ મારી પીઠ ઉપર. જા બંને ભાઈને ખભા ઉપર લઈ અને હનુમાનજી મહારાજે સલામ અમારે જય શ્રી રામ. સીધા ઋષિમુખ પર્વત ઉપર સુગ્રીવની પાસે અગ્નિ સાક્ષીએ સુગ્રીવની મિત્રતા કરાવી. બંને રસપ્રસ વાત કરી કે મારી સાથે સુંદર સ્ત્રી હતી, મારી પત્નીને કોઈ રાક્ષસ અપહરણ કરી લઈ ગયો નહીં હોતી, પણ એ મહારાજ સુગ્રીવ તમે શા માટે રહો? સુગ્રીવે પણ વાત કરી એ અમે બંને ભાઈઓમાં પ્રેમ પાર હતો. એક વખત મૈદાનો પુત્ર માયાવી આવ્યો, એની સાથે મેં લડવા ગયા, પર્વતની ગુફામાં જતો રહ્યો. વાલી તેની પાછળ ગયો અને એમનો વધ કર્યો. લોહીનો નદી બહાર આવી. મને એમ થયું કે માયાવીએ મારા ભાઈ વાલીને મારી નાખ્યો. હું પર્વતની ગુફામાં એ પહાડ એક આડો દઈને પાછો આવ્યો અને રાજા વગરનું નગરી જોયું. શશીઓએ મને રાજ તિલક કર્યો અને ત્યાંથી વાલી બહાર આવી. એને એમ થયું મને મારવા માટે ગુફા બંધ કરી આવી, મને ગદાનો પ્રહાર કર્યો, મારો પ્રાણ વાકેર્યો. વાલી મારો ભાઈ નથી, વાલી મારો કાળ છે. મારી પત્ની તારાને પણ લઈ લીધી. આવું જા ગયું. અને ભગવાને પ્રતિજ્ઞા કરી હે વાલી, હે સુગ્રીવ, વાલીને હું એક જ બાણે મારી નાખીશ. ત્યારે સુગ્રીવ કહે છે પ્રભુ વાલી સામાન્ય નથી, એને કોઈ જીતી ન શકે. ચંદ્રમંડલ આકાર તાર 7 તાળ ઉભા હતા એ બતાવ્યા. ભગવાન આ તાળ વિધો ને તો મને વિશ્વાસ બેસે. ભગવાને એક જ બાણે 7 તાળ વિધી નાખ્યા. અને કહે છે દુદુંબી રાક્ષસના અસ્થિ પડ્યા છે, એને ભગવાન આ ઉપાડો તો મને ખ્યાલ આવે. દુદુંબીને વાલીએ માર્યો છે. ભગવાને જઈ પગની ઠોકર મારી. યોજનના યોજન સુધી દુદુંબી રાક્ષસના અસ્થિ ફેંકી દીધા. અને ભગવાન હવે કહે છે જા, હું તને નિર્ભય કરું છું, વાલીને બળકાર કર. અને સુગ્રીવ આવી કહે છે હે વાલી, હે ડરપો, બહાર નીકળ. અને વાલી ગદા લઈ બહાર આવે છે. અંગદે એને સમાચાર આપ્યા હતા તારાને કે માતાજી મારા કાકાજીને મળ્યા છે. જગતમાં જેનું રૂપ ન હોય આવું સુંદર રૂપ, ધનુષબાણ ધારણ કર્યા, અનેક રાક્ષસોનો જેને સંહાર કર્યો એની સાથે મિત્રતા છે. વાલી જ્યારે બહાર આવતા તારાએ સમજાવ્યા પણ વાલી સમજ્યો નહીં. આવી ભયંકર ગદા યુદ્ધ થયું અને જ્યારે સુગ્રીવનો પ્રાણ બાકી રહ્યો અને સુગ્રીવ ભાગ્યો. આવી ભગવાન કહે છે મિત્રતા સારી નિભાવી આપે. હમણાં મને મારી નાખે મારો ભાઈ, હું ના ભાગ્યો હોત તો. અને ભગવાને સુગ્રીવના શરીર ઉપર હાથ ફેર્યો. ત્યાં તો બધી પીડા જતી રહી. ભગવાન કહેતા હોય વાલીથી સમજી જાય તો મારો નથી, પણ વાલી સમજો નહીં. હવે ભગવાન સુગ્રીવને પૂરી શરણાગતિ આપે છે. અને સુંદર મજાનો દિવ્ય સ્વભાવ સંત તુલસીદાસજી મહારાજે લખી. મેલી કંઠ સુમન કે માલા, બે ભાઈના રૂપ એવા હતા, કોણ વાલી કોણ સુગ્રીવ. ભગવાન ન ઓળખી શકે, જગતમાં બગીચો બનાવ્યો ઓળખી જાય. પણ એ કહેતા હતા સુગ્રીવ મારે શરણે છે, હું આ માળા પહેરાવીને મોકલું છું, હજી સમજી જાય.
સુમનમાળા પહેરાવી અને મોગલાનો ફરીવાર પડકાર કર્યો. ફરીવાર ભયંકર બંને ભાઈઓનું યુદ્ધ થયું. ભગવાન એક વૃક્ષ નીચે સંતાય કાળ સુધી પણસ ખેંચી અને તીર છોડ્યું વાલીના હૃદયમાં વાગ્યું. અને દોડતા દોડતા તારા અંગદ અને બધા ત્યાં આવ્યા. વાલી રડી રહ્યા છે. વાલી કહે છે કે મને ભગવાન શું કામ માર્યો? મારો ભાઈ તમારો મિત્ર અને હું દુશ્મન કેવી રીતે? ત્યારે ભગવાને કહ્યું છે કે હે વાલી, તું પાપી છે. તારા ભાઈનું રાજ્ય તો લીધું, તારા ભાઈની સ્ત્રી પણ લીધી. નાના ભાઈની સ્ત્રી ઉપર ખરાબ દ્રષ્ટિ કરનાર એને મારવામાં પાપ નથી. કોઈ કુંવારી દીકરી ઉપર ખરાબ દ્રષ્ટિ કરનારને મારવામાં પાપ નથી. હે વાલી, તું પાપી છે. ત્યારે વાલી કહે છે કે હજી ભગવાન બોલો છો. જન્મ જન્મ મુનિ જતન કરાય, અંતે રામ આવત નાહી. વાલી કહે જન્મ જન્માંતર ઋષિ મુનિઓ તપસ્યા કરે, અંત સમયે તમારું નામ ન આવે, એના બદલે તમે મારી સન્મુખ ઉભા છો. હું પાપી કેવી રીતે? ભગવાને કહ્યું વાલી, હું તને અમર બનાવી દઉં કે ના, મુખમાં અંત સમયે નામ ના આવે એના બદલે તમે મારી સન્મુખ ઉભા છો, હું પ્રાણ તજું. ધન્ય છે વાલીને પોતાના પુત્ર અંગદનું બાવડું પકડીને ભગવાનને આપ્યું કે આ બાળક તમને સુપ્રત કરું છું. અને વાલીનું પ્રાણ મૂકેલું ઉડી ગયું. સુગ્રીવ મહારાજ રડવા લાગ્યા. તારા અંગદ બધા રડી રહ્યા છે. અગ્નિ સંસ્કાર કરી ભગવાને કહ્યું છે કે લક્ષ્મણને કહે, લક્ષ્મણ, સુગ્રીવને રાજ તિલક કરો. અને કિષ્કંધાનું રાજ્ય આટલું સમય જવા લાગ્યું. ચાતુર્માસ ભગવાન રોકાણા. 4 માસ પૂર્ણ થયા. સુગ્રીવ ભગવાનનું કાર્ય ભૂલી ગયું. આ લક્ષ્મણજીને કહ્યું, હે લક્ષ્મણ, સુગ્રીવ મારું કાર્ય ભૂલી ગયો છે. આજ સાંજ સુધી ના આવે તો એક જ બાણે જેમ વાલીને મારી નાખ્યો